દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં। દોસ્તો, આજની માહિતીમાં ખાસ તો આપણે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈના કોલ લેટર તારીખ 1 જાન્યુઆરી 2025થી ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ માટેની જે શારીરિક કસોટી છે તે આગામી તારીખ 8 જાન્યુઆરી 2025થી શરૂ થનાર છે। તો જે પણ ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ અથવા તો બંને માટે જો ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને તેમણે જો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરવો હોય તો ઉમેદવાર પોતાનો કોલ લેટર પોતાના મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરી શકશે તેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો દોસ્તો, સૌથી પહેલાં તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમમાં તમારે ojas.gujarat.gov.in આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ તમારે ટાઈપ કરવાની રહેશે અથવા તો માત્ર ખાલી ઓજસ લખી અને તમે સર્ચ ઉપર ક્લિક કરશો તો પણ વેબસાઇટ છે તે સૌથી પહેલાં સામે આવી જશે। આ જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરશો તો પણ તમે સીધા જ વેબસાઇટ પર પહોંચી જશો। હવે મોબાઈલની અંદર તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો એટલે તમે સ્ક્રીન ઉપર જોવો છો તે રીતનું વેબ પેજ જ તમને જોવા મળશે અને આ રીતનો ઇન્ટરફેસ છે તે તમારા મોબાઈલમાં ઓપન થશે। હવે તમારા મોબાઈલની અંદર જો ડેસ્કટોપ મોડ એટલે કે કોમ્પ્યુટરની અંદર જે રીતની વેબસાઇટ દેખાય તે જ રીતની વેબસાઇટ તમારે મોબાઈલની અંદર પણ ઓપન કરવી હોય તો અહીં તમે ઉપર મોબાઈલમાં જે જમણી સાઈડમાં 3 ડોટ આપેલ છે તે 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ તમે નીચે આવશો એટલે નીચે ડેસ્કટોપ સાઇટ જે લખેલ છે તેમાં જે આ ચોરસ બોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે। ચોરસ બોક્સમાં તમે ટિક કરશો એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે રીતે કોમ્પ્યુટરની અંદર જે રીતે વેબસાઇટ ઓપન થાય તે જ રીતની વેબસાઇટ છે તે હવે તમારા મોબાઈલની અંદર પણ તમે જોઈ શકશો। હવે તમે અહીં ઉપર જોઈ શકો છો કે અહીં જે કોલ લેટર પ્રેફરન્સ આપેલ છે તેમાં તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરવાનું રહેશે। અહીં ક્લિક કરશો એટલે જે પ્રિલિમ એક્ઝામ કોલ લેટર લખેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં ક્લિક કરશો એટલે આગળ ઉપર જે સિલેક્ટ જોબ લખેલ છે ત્યાં તમારે સિલેક્ટ જોબમાં ક્લિક કરવાનું રહેશે એટલે જે પણ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થતા હશે તે અહીં બતાવશે। આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો જે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે એટલે અહીં જે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર જે લખેલ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીં સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીં તમારો જે કન્ફર્મેશન નંબર તે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ નીચે જે બર્થ ડેટ છે તેમાં તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે। ત્યારબાદ અહીં જે કેપ્ચા કોડ તમે સ્ક્રીન ઉપર જોવો છો તે જ રીતનો કેપ્ચા કોડ તમારા મોબાઈલમાં પણ બતાવશે એટલે કે દર વખતે અલગ અલગ કેપ્ચા કોડ બતાવતા હોય છે તે કેપ્ચા કોડ તમારે અહીં નીચે ટાઈપ કરવાનું રહેશે। અહીં ટાઈપ કર્યા બાદ તમારે પ્રિન્ટ કોલ લેટર છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે પોલીસ ભરતી બોર્ડનો જે કોલ લેટર છે તે અહીં ડાઉનલોડ થઈ જશે। હવે દોસ્તો, તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો તે કોલ લેટર તમને આ રીતે સ્ક્રીન ઉપર જોવા મળશે। આ કોલ લેટરની અંદર અહીં તમારું નામ એન્ટર કરેલું છે, તમારી જન્મ તારીખ એન્ટર કરેલી છે, તમારી કેટેગરી, તમારું એડ્રેસ, જેન્ડર તથા તમે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ અથવા તો બંને કેડર માટે જે કેડર માટે અરજી કરેલ હોય તે કેડર અહીં બતાવશે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં બતાવશે, તમારો કન્ફર્મેશન નંબર અહીં બતાવશે તથા તમારો જે બેઠક ક્રમાંક છે તે બેઠક ક્રમાંક અહીં બતાવશે તથા તમે જે સિગ્નેચર કરેલી છે તે સિગ્નેચર અહીં બતાવશે તેમજ તમારે જે પણ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી આપવા માટે જવાનું છે તે ગ્રાઉન્ડનું એડ્રેસ પણ અહીં બતાવશે। તો આ રીતનો કોલ લેટર છે તે ડાઉનલોડ થઈ જશે અને સાથે સાથે તમારે કઈ તારીખે શારીરિક કસોટી આપવા માટે જવાનું છે તથા તે તારીખે તમારે કયા સમયમાં ત્યાં હાજર થવાનું છે તે સમય પણ અહીં બતાવશે। તો આ કેટલીક પ્રાથમિક વિગતની સાથે સાથે કોલ લેટરમાં કેટલીક અગત્યની સૂચનાઓ છે તે પણ તમને બતાવશે। ખાસ તો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે અહીં પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કેટલીક અગત્યની સૂચનાઓ તમને જણાવવામાં આવેલ છે તે સૂચનાઓ પણ તમારે ખાસ વાંચી જવાની રહેશે।
ઘણી વખત એવું બનતું હોય કે ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી લે છે, પરંતુ જે 2 પેજમાં આ કેટલીક અગત્યની સૂચનાઓ આપેલો હોય છે તે સૂચનાઓ વાંચતા નથી. એટલે એવું બને કે ક્યારેક એવી અગત્યની કોઈ સૂચના હોય કે જે તમે ધ્યાનમાં લીધી ન હોય અને તમે શારીરિક કસોટી આપવા માટે જાઓ ત્યારે કદાચ તે સૂચના વાંચી ન હોય અને અગત્યનું ત્યાં જે કાંઈ જરૂર હોય તે તમે સાથે લઈ ગયા ન હોય તો ત્યારે તમને પસ્તાવાનો વારો આવે. એટલે આજે કેટલીક સૂચનાઓ છે તેને પણ તમારે ખાસ ધ્યાનથી વાંચી લેવી અને શારીરિક કસોટીમાં જાઓ ત્યારે આ સૂચનાને તમારે ખાસ ફોલો કરવાની રહેશે. તો દોસ્તો, આશા છે કે તમે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે તે કોલ લેટર તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે. અને દોસ્તો, કોલ લેટરની સાથે સાથે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લોકરક્ષક ભરતી બોર્ડની જે LRDની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર અગત્યની કેટલીક સૂચનાઓ પણ અલગથી જાહેર કરવામાં આવેલ છે. તે સૂચનાઓ અંગેનો વિડીયો પણ મેં અલગથી બનાવેલ છે, તે પણ તમારે ખાસ જોઈ લેવો. તો જે પણ ઉમેદવારોએ આ પોલીસ ભરતી બોર્ડમાં લોકરક્ષક તેમજ PSI કેડર માટે જે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને શારીરિક કસોટી માટે આપવા જવાના છે તો તે દરેક ઉમેદવારોને કરિયર માહિતી ચેનલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. દોસ્તો, ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.